હિરલ, હું તો નરેશને સમજાવી નહીં થાકી અને ઓલા ચારેયને બોલાવ્યા હતા એને સમજાવીને થાકી, પણ બેમાંથી કોઈ સમજે એમ નથી. કોણ જાણે હું થયું છે બેવને. અને આ બાપ દીકરાઓ વચ્ચે એવી અંટસ પડી ગઈ છે ને આ એવું કોકડું ગૂંચવાયું છે ને કે કોઈ રીતે છૂટે એમ નથી. બટા, તું એકવાર નરેશને સમજાવ ને, કદાચ માની જાય. બા, મેં આદિના પપ્પાને બહુ સમજાવ્યા પણ એકના બે નથી થતા. કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી ને. હવે તમે જ વિચારો, કયો બાપ પોતાનો દીકરો આટલું સામે બોલ્યા ને એનું અપમાન કરે, સહન કરે? બસ એને એ જ મગજમાં વાત ખૂંચે છે કે એના દીકરાઓ એનું અપમાન કરે છે. સાચી વાત છે હિરલ. પથ્થર નીચે આપણો હાથ હોય ને તો ખેંચીને ન કઢાય, હળવેથી કઢાય. આ છોકરાઓને અક્કલ નથી. એને ખબર છે કે એના બાપ પાસે આટલું છે અને આજે ને એને કાલે આપણને મળવાનું છે, પણ આપણને આજે જોઈએ છે તો આપણે બાપ સાથે પ્રેમથી રહેવાય, હળવેથી રહેવાય, એ બે શબ્દ બોલે તો સાંભળી લેવાય તો બાપ આપે. આ તો બાપની અમે બાપ થઈને રહેવું છે છોકરાઓને, તો પછી એ તો એકનો બે નો જ થાય ને. મારો નરિયો એવો જ છે, આમ હારો છે, ભોળો છે, પાછો આમ જિદ્દીએ છે હો. એનું સોમાની કોઈ દી ગવાવા ન દે. એક કામ કરને, એને બોલાવને, આપણે બેવ મળીને એને સમજાવીએ. આદિના પપ્પા, મોટેથી બોલને, અંદર હશે. આદિના પપ્પા, એ બા બોલાવે છે, આવો તો. બોલો બા. તમારી હારે કઈ વાત કરવા માંગે છે. બેટા, એક વાત કહું, જો જરાય ગુસ્સે નહીં થતો, નહીં તો હવે તો છે ને મને થોડુંક આકરું તો લાગશે કે મારો દીકરો ઉઠીને મને બોલે. બેટા, તને ખબર છે ને કે મેં બેવ છોકરાઓને સમજાવ્યા, એની વહુને સમજાવી. એ ચાર તો જુવાનિયા છે, ગરમ લોહી છે તો ન સમજે. બેટા, તું તો આટલો સમજુ દુનિયાનો ખાધેલ માણસ છે, તે તો કેટલી દુનિયા જોઈ નાખી નાની ઉંમરમાં. તો બેટા તું થોડુંક ન નમી જાય, એ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય ને બેટા. અરે તમે મને એકની એક વાત શું કામ કરો છો કે તારે સમજવું જોઈએ, તારે સમજવું જોઈએ? અરે હું સમજેલો તો શું? મેં પહેલાં કીધું હતું, મેં કાંઈ થોડા ને ઘરની બહાર કાઢ્યા છે. તમને ખબર જ છે મેં એને કાંઈ નથી કીધું. એ કે અમને ભાગ આપી દો, અમારે તમારે યારે નથી રહેવું તો થઈ જાઓ, વયા જાઓ. બેટા, હું તને એકલાને નથી સમજાવતી, એ ચારેયને સમજાવ્યા. પણ મારી વાત સાંભળ, હમણાં એ ચાર અને તું પાંચેયને ભેગા કરું ને તો અહીંયા અખાડો ઊભો થાય. એટલે મારે તો બધું સમજીને કરવું પડે. એને મારે એકલાને બોલાવીને સમજાવવા પડે અને તને એકલાને જ સમજાવવો પડે. નહીં તો તું કે તમે એને નથી કહેતા ને એ કે તમે આને નથી કહેતા. મારે જવું તો ક્યાં જવું? આદિના પપ્પા, તમે જીત છોડી દો. બા કહે છે ને એ વાત સાચી છે. દીકરા અને વહુને સમજાવીને પાછા લઈ આવો. મને પણ ખબર છે કે કોઈ પણ માવતર પોતાના દીકરા જે અપમાન કરે એ સહન ન કરી શકે. પણ સાચું કહું ને, આ દીકરાને વહુ ગયા પછી મને પણ આ ઘર સોનું સોનું લાગે છે, એકલા લાગે છે. તો પ્લીઝ ચારેયને બોલાવી લ્યો. અરે પણ હું એને બોલાવું? હાલો તમે પાછા વહી આવો, હાલો. અને હું તમારી માફી માંગુ છું એમ હું કહું. અરે કોઈ દી ન બને. જમીન આસમાન એક થઈ જાય ને તો એ તો નહીં જ બને. પણ કેમ તમે નથી સમજતા? એકવાર તો મોકો આપો સુધરવાનો, સુધરી જશે. અરે પણ મેં ક્યારે ના પાડી છે? સુધરો ને. હું એમ થોડો છું કે તમે નહીં સુધરતા એમ કહું છું. હા, એક છે હું નમું ખરો, પણ એ આયા આવે અને મારી માફી માગે, મને એમ કે નહીં અમારી ભૂલ હતી, અમારે આવું નહોતું કરવું, તો હું એને માફ કરી દઉં. હિરલ, નરેશની વાતે મને થોડીક હાચી લાગે છે. પણ બા, એનું કારણ છે બેટા, આણે છોકરાઓને નથી કાઢ્યા, એની જાતે ગયા છે ને તો એ જાતે આવે ને તો આ નરેશ એને સ્વીકારે. અને એ તે આવશે ને નમતા આવશે તો, નહીં તો કે છે લ્યો બાપને જ અમારા વગર નહોતું ગમતું એટલે અમને બોલાવ્યા. આ તારા બેવ છોકરાઓ એવા નપાવટ છે, મને ખબર છે ને. અને વહુ એકેય ઓછીની નથી. એને ખબર પડે, સમજ્યા? આયા આવે અને માફી માંગે તો એને ખબર પડે કે જિંદગી કેમ જીવાય. જો હું એને લેવા જાઉં ને તો એવા ને એવા ભવાડા રહે ઘરમાં. આવડી શાંતિ છે ને એ જળવાય ન રહે. એને પાછું એવું
જેવું દોડવું હતું ઢાળ મળ્યો એવું થાય એને. અને સાંભળ, પછી ઝઘડા ઊભા થાય ને, પછી આ કંઈક કહેવા જાય કાં તું કહેવા જા કાં હું કહેવા જાઉં ને, તો છોકરાઓ એમ કે અમારે તો આવું જ નહોતું, તમે બોલાવ્યા એટલે આવ્યા, એટલે એ માથે બેયને છાણા થાપે. બા તમે તો વધુ વિચારી લીધું. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે દીકરાઓને મોકો આપો અને આદિના પપ્પાને સમજાવી લો. બેટા સમજાવ્યું એને, પણ એની જગ્યાએ એ સાચો છે. છોકરાઓ થોડાક ગરમ લોહી છે એટલે એ ઉછાળા મારે છે. હું ને તું શું કરીએ? બસ હું પ્રયત્ન કરીશ કે મારા બંને દીકરાઓને હોવો પાછા આપણી સાથે રહેતા થઈ જાય. એટલે પ્રયત્ન તારે એ નથી કરવાનો, તારે એની ઘરે નથી જવાનું, એને કહેવાનું નથી કે આયા તમે આવો ને તમારા બાપની માફી માંગી લો, એમ તો કહેવાનું જ નથી. એ એની રીતે આવે, એની રીતે સમજે તો વાત અલગ છે. તમે કેમ નથી સમજતા? છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. સાચી વાત છે હિરલ. એક કામ કર, હવે વધારે આ લોકોને શીખવાડવાને સમજાવવાની કાંઈ જરૂર જ નથી. બધાય પોતપોતાની રીતે સમજેલા જ છે. એટલે મારે ને તારે તો સમયની રાહ જોવાની છે. મારો ભગવાન કરશે ને એની મેળે એ લોકો આવશે. છોડી દે બધું. જો તું હવે છે ને દીકરાને ભૂલી જજે, એ પછી પાઠ આયા ખુલતી નહીં. શું કામ? દીકરાને કઈ માં હોય એ ભૂલી જાય. અરે પણ એ દીકરાએ મા બાપને કોઈ દી યાદ કર્યા છે? આપણને મૂકીને આ ઘર છોડીને વયા ગયા ત્યારે એને કાંઈ ન થયું. ત્યારે એના ગુસ્સામાં અને એના વિચારો એવા હતા. કદાચ ને અત્યારે એના વિચારો બદલાઈ ગયા હોય. પણ હું તમને એમ કહું છું, દીકરાઓને મોકો આપવામાં શું વાંધો છે આપણે તમને? એને વિચારો બદલાઈ ગયા હોય તો એ આયા આવે ને. આ એનું જ ઘર છે, બાવણા ખુલ્લ જ છે, એની રીતે ન આયા આવીએ કે? નરેશ, તારો આવો ને આવો સ્વભાવ રહેશે ને તો એ લોકો ક્યારેક વિચારતા હશે ને અહીંયા આવવા માટે, તોય નહીં આવે. ઠંડો પડને પણ આપણી ઘરે જવામાં છે ને વિચાર ન કરવાનો હોય, વટથી જવાનું હોય અને કહેવાનું હોય હું તમારો દીકરો છું એમ કે તો કંઈક મને ગમે હોતે. પણ તમે ક્યારે હાલી સાગર શું તમારી માફી માંગવા આવ્યો છું અને તમારા પગ પકડવા આવ્યો છું. તું આ કઈ નાટક જ કરે છે. આનું રૂપ મેં આવું ક્યારેય નથી જોયું. નરેશ, એની આંખમાં જો આંસુ છે, આંસુ. અરે આ બહુ રૂપિયો છે અને આવા બધા પાત્ર ભજવતા આવડે. પપ્પા ઘેર આદિ કોઈ નાટક નથી કરી રહ્યા. અમારી ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને ઘણા ટાઈમથી અમે બંને ડગલે ને પગલે તમને યાદ કરીએ છીએ કે અમારી ભૂલ હતી અને એ જ કહેવા તમને આદિ આવ્યા છે. પણ તમે એની વાત તો સાંભળો. હા પપ્પા, આદિભાઈ એક નહીં, હું પણ તમારી માફી માંગવા માટે જ આવ્યો છું. કારણ કે અત્યારે જેવી પરિસ્થિતિ આદિભાઈની છે ને એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ મારી છે. નરેશ, તું કહેતો હતો ને કે એ લોકો સામે ચાલીને આવશે અને મારી માફી માગશે તો જ મારું હૃદય પીગળશે. હજી શું બાકી છે? છોકરો નમી ગયો આખો. અને આના આંસુ તો જો. હજી ઘણું બાકી છે બા. અમે કઈ ઓછા વેણ નથી કીધા પપ્પાને. મનમાં આવે એમ બોલતા હતા, ના સંભળાવવાનું સંભળાવી દીધું હતું. જ્યારે મારા પર હાથ ઉપાડ્યો ત્યારે હું સામો હાથ ઉગામીને ઊભો હતો. બા, આ બધી ભૂલોનું માફ કરી દો. બેટા, તારો ચહેરો જ કહી દે છે કે તને પસ્તાવો થયો છે. અને આ ખાલી આ બે માફી નામના અક્ષર બોલ્યો ને એમાં તારું બધું આવી ગયું. જા, મેં તને માફ કર્યા અને આ તારું જ ઘર છે. તું જ્યારે ઈચ્છે ત્યારે અહીંયા આવી શકે છે. અને આજ પછી મા બાપ સામે કોઈ દિવસ ઊંચા અવાજે બોલાય નહીં. અને જે સંતાન એના મા બાપ સામે બોલે છે એનું કયું નથી કરતા, એનું અપમાન કરે છે, એ સંતાન ક્યારેય સુખી નથી થતા. પછી એ મારું સંતાન હોય કે કોઈ પારકાનું હોય. હા પપ્પા, એ વાત તો તમારી એકદમ સાચી છે. અને અત્યારે
અમે બંને ભાઈઓ અનુભવી રહ્યા છીએ કે જ્યાં સુધી અમારા પપ્પાનો છાયો અમારા ઉપર હતો ને ત્યાં સુધી જ અમે મોજ કરી અને ત્યાં સુધી જ અમે મોજ કરી શકતા હતા. જ્યારથી આ બધી જવાબદારી અમારા ઉપર આવી છે ને ત્યારથી મોજ તો સાવ મૂકી જ દીધી છે. અરે જવાબદારી કેમ નિભાવાય ને પણ અમને ખબર નથી પપ્પા. પપ્પા આ બધા રસ્તાઓ બંધ થઈ ગયા ને ત્યારે તમારી પાસે આવવું પડ્યું અને સાચું કહું તો તમે જ છો જેનું અમે નામ દઈ શકીએ. આ લોકો એ ભૂલી ગયા કે દીકરા થકું બાપ નથી હોતો, બાપ થકી દીકરો હોય છે. મેં પણ એવું જ કર્યું. મને એમ હતું કે હું મારી રીતે કમાઈ લઈશ, તમારા કરતા પણ વધારે પૈસાવાળો બની જઈશ. હા, મેં વ્યાજે રૂપિયા લાવીને ધંધો શરૂ કર્યો અને એમ કે હમણાં કમાઈશ. પણ ધંધો તો ન ચાલ્યો, પણ વ્યાજ ચડી ગયું છે. એ લોકોને રૂપિયા પણ પૂરા પાડી શકું એમ નથી અને કદાચ હવે એ લોકો મને પકડીને શું કરવાના છે એ પણ મને ખબર નથી. જો બેટા, પપ્પા એ લોકો ફોન કરીને ન બોલવાના શબ્દો બોલે છે, ઘરે આવીને અમને બંનેને ધમકીઓ આપે છે, જીવવું હરામ કરી નાખ્યું છે અમારું. પપ્પા સાચી હકીકત કહેવા જાઉં ને તો વાંક ફક્ત આ બંને ભાઈઓનો નથી, મારો ને કાજલનો પણ છે. અમારે એ લોકોને સમજાવવાની જરૂર હતી. અમે એ લોકોને સમજાવીને આ ઘરમાં સાથે રાખ્યા હોત તો મા બાપની છત્રછાયામાં કદાચ એ લોકો દેણામાં ના ડૂબત અને અમે બંને પણ આટલા અભિમાની ન હોત. હા, પણ અમારે અમારી જિંદગી જીવી લેવી હતી. અત્યારની સ્ત્રીઓને એવું જ છે ને કે સાસુ અને સસરાથી અલગ થઈને રહીએ, પોતાનું અલગ ઘર બનાવીએ તો પોતાની મરજીથી જીવન જીવાય. પણ એ ભૂલી જાય છે કે મા બાપની છત્રછાયાથી બહાર જઈને ક્યારેય કોઈ આગળ આવ્યું નથી. હા મીરા, સાચી વાત છે તારી. ભૂલ તો આપણી જ છે. આપણે આપણા સ્વાભિમાનમાં એ ન વિચાર્યું કે અહીંથી બહાર જઈને આપણે શું થશે. કહેવત છે ને ખોટી નથી કે મા બાપ છે ને વડલો છે અને એની છત્રી છાયા વગર જીવવું અઘરું છે. અને પપ્પા મને તો અમને પણ માફ કરી દેજો. અરે બેટા, અરે અમે તો માફીને લાયક પણ નથી. જો અમે માફી, તમારા ભાગલા પાડવાની કોશિશ કરી. એકને કીધું નાના છોકરા ભેગા રહ્યો ને મમ્મીને કીધું અમારા ભેગા રહ્યો, એટલે હિંમત કરી નાખી. માફ કરી દેજો અમને. અરે માફી માંગવાની જરૂર નથી. અરે બેટા, તમે મારા ઘરની વહુ નહીં, મારા ઘરની દીકરીઓ છો અને દીકરીઓ બાપ પાસે માફી માગે. અરે હું આ ઋણ ક્યારે ચૂકવી શકીશ? અને બેટા, તું એમ કહે છે ને કે અમે ધંધામાં નુકસાની કરી, અમારે ખોટ આવી, બધા લેણિયાત મારી ઘરે આવે, એવું જ થાય બેટા. જો તે અમને ખુશ રાખીને તમે બંને જુદા થઈ આવો, અમે હસતા મોઢે એમ કહેવી કે હા જાઓ તમે તમારી રીતે જે કરવું એ કરો, તો તું 100% સફળ થાય. પણ તે એવું ન કર્યું. કાંઈ વાંધો નહીં, વહેલા નહીં તો કાંઈ નહીં. મોડા મોડા દીકરાઓમાં સમજણ આવીને એ જ આપણા માટે ઘણું છે. પૈસા તો આજ છે ને કાલ નહીં બેટા. એ તો આપણે રડી લેશું, પણ પરિવારનો પ્રેમ પામવા માટે તો આખી જિંદગી પણ ટૂંકી પડે છે. હા બેટા, અને પરિવાર એક કાઠીના ભારા જેવું છે. એ જ્યાં સુધી બંધમાં રહે ને ત્યાં સુધી એની સામે કોઈ આંગળી ઊંચી ના કરે, કોઈ નજર ન ઉઠાવે. પણ જો એમાંથી એક પણ આટીકડું છૂટું પડી જાય ને તો એને કટકા કરતાં જરાય વાર ન લાગે. આ તમારે ત્યાં જે લેણિયાતો આવતા હતા ને એ તમને એકલા જોઈને આવતા હતા. જો આપણો પરિવાર સાથે હોત ને તો એ લોકો આટલી હિંમત ન કરે. અરે બા, લેણિયાત તો આવે જ ને, એને રૂપિયા આપ્યા છે ને આવે છે ને. અને હવે તો કાંઈ વાંધો નહીં, ચિંતા કર્યા જેવું નથી. હું છું ને, મારે ભલે મારી તમામ મિલકત વેચવી પડે, તમારું બંનેનું લેણું હું ભરી દઈશ. પપ્પા થેન્ક યુ. અરે હવે તો મારે પેલા મારા નાના હતા ને એ દીકરા જોવા છે, એ તમારી ખુશી, એ હસતો ચહેરો જોવો છે. આવો નમાલો ચહેરો નથી જોવો.